સ્વર્ગની અંદર દુંદુભી નગારાઓ વાગ્યા. ભગવાન નારાયણ લક્ષ્મીજીની સાથે સ્વર્ગમાં બિરાજમાન થયા. બોલીએ શ્રી લક્ષ્મી નારાયણ ભગવાન કી જય. તસ્યાસ્તદ વચનમ સુત્વા ભવાન્યાહ સંરૂપોત્તમઃ. આગળની કથામાં જાય. સુબાહુની ભક્તિથી મા દુર્ગાએ કાશી ક્ષેત્રની અંદર વાસ કર્યો. રાજા સુદર્શને અયોધ્યાની અંદર મા દુર્ગાજીની સ્થાપના કરી. હવે આવે છે નવરાત્રિ વ્રત વિધિ વિધાન. તો ભક્તિભાવથી 2 મિનિટ માં જગદંબાનું સ્મરણ કરીએ. પછી નવરાત્રિ અંતર્ગત કઈ રીતે અનુષ્ઠાનની વિધિ વિધાનો થાય, કેમ 9 દિવસ શું કરવું જોઈએ, કઈ કન્યાઓની પૂજા કરવી જોઈએ, કેટલી ઉંમરની હોવી જોઈએ, શું માતાજીના નૈવેદ્ય હોય, એ થોડા સમયની અંદર જેટલું વધારે બતાવાય એટલો પ્રયાસ કરી આપું છું. અંબાની જય જગ અંબાની જય જય અંબાની જય માતા જંબાની જય જય મારા સુરવાડી માતા અંબાની જય જય મારા સુરવાડી માતા અંબાની જય જય ચામુંડની જય માતા ચામુંડની 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 જય જય ચોટીલા વાડી માતા ચામુંડની જય જય ચોટીલા વાડી માતા ચામુંડની જય જય આપણા ભાણવડથી પધારેલા વિજયભાઈનું સ્વાગત કરે છે. દીપકભાઈ જોશી બ્રહ્મ સમાજના અમારા કર્મકાંડની અંદર નામ એવું દીપકભાઈ જોશી એ આદરણીય વિજયભાઈનું સ્વાગત કરે છે. પધારો દીપકભાઈ. ભૂદેવોનું આ કથાની અંદર હાર્દિક સ્વાગત છે. ચોટીલા વાડી માતા ચામુંડની જય જય ચોટીલા વાડી માતા ચામુંડની જય જય અંબાની જય માતા અંબાની જય જય અંબાની જય માતા અંબાની જય. બોલીએ શ્રી નવદુર્ગા માતા કી જય. નવરાત્રિની ઉપાસનાની સાધનાની અંદર આપણે જાય તો આપણે આજે અત્યારે ચાલુ છે એ માઘ મહિનાની નવરાત્રિ જ કહેવાય. એક બાજુ દેવી ભાગવત કથા, નવાના મંત્રના જપ, આ સતચંડી યજ્ઞ જેના આપ બંને સમય દર્શન કરતા હશો. કોઈ રાજ્યની અંદર દુર્ભિક્ષ પડે, દુષ્કાળ, કોઈ નગરની અંદર આપદા કે વિપદાઓ હોય ત્યારે આવા મોટા મોટા યજ્ઞો રાજાઓ કરાવતા. અમે ને કૌશિકભાઈ નાના માણસોએ મોટું વિચારી લીધું છે, એવું પગલું ભર્યા છે. જગદંબાને આગળ રાખ્યા છે એટલે વિશ્વાસ. આ સતચંડી મહાયજ્ઞ કે જેનું આયોજન કરતા પણ 1.5 વર્ષનો સમય લાગે. જાણતા અજાણતા
કેટલા દેવી દેવતાઓ આ ભૂમિની અંદર પધારતા હશે. આ યજ્ઞનું વિસ્તૃત વર્ણન બહુ મોટું છે. આની અંદર જે જે દ્રવ્યો હોમાય છે, સવારથી ભૂદેવો જે ચંડી પાઠ કરે છે એની એક નિશ્ચિત સંખ્યા હોય છે કે એટલા જ ચંડી પાઠ કરવા જોઈએ, અને એ જ સંખ્યાની અંદર આપણે બ્રાહ્મણો બેસાડેલા છે. જે ચંડી પાઠ થાય છે નિશ્ચિત સંખ્યામાં, એનો બપોર પછી આપણે દશાંશ યજ્ઞ કરીએ છીએ. જે નવાર્ણ મંત્ર, 9 અક્ષરનો મંત્ર એટલે નવાર્ણ મંત્ર. મંત્રની સમજણ આપી દઉં કે કોઈ પણ મંત્ર આપ લેશો તો એમાં ઓમ છે એ પ્રણવ છે, એટલે શબ્દોની ગણતરીમાં નહીં આવે. અડધો અક્ષર હશે વિચે તો વચ્ચેનો ચ છે એ ગણતરીમાં નહીં આવે. આ નવાના મંત્રના જપ, એમ રીમ ક્લીમ માયા બીજ, આ બીજ મંત્રોના જપ એ આપણા યજ્ઞશાળાની અંદર એ સતત ચાલુ છે. હરિનું સંકીર્તન અને જગદંબાનું આરાધન આપણે ભક્તિ ભાવથી અહીંયા કરીએ છીએ. આપ પણ કથામાં બેઠા બેઠા મનથી તમારા ઈષ્ટદેવનું સ્મરણ કરતા હશો, જપ કરતા હશો, જેનાથી આપ દરેકના આત્માનું કલ્યાણ એ નિશ્ચિત છે. બે દિવસ પહેલા આપને જે વાત કરી, વસંત પંચમીનો દિવસ આજે છે. આપમાંથી ઘણા એનો ઉપયોગ કર્યો હશે, મને યાદ છે. અમે પણ જગદંબાને પ્રાર્થના કરીએ કે જે કામનાથી આપે આ પ્રયોગ કર્યો હોય જીવનમાં પહેલી વખત, આપણા બાળકો બુદ્ધિશાળી બને, તેજસ્વી બને, મેધાવી બને, આપણા કુળદેવી વિશે વાત કરીએ તો વધારે અન્નપૂર્ણા માતાજી મુખ્ય આવે. અન્નપૂર્ણા દેવી એના મંત્રો અનુષ્ઠાન વિશેની વાત કરીએ. 21 દિવસનું માક્ષર મહિનાની અંદર સુદ અને વદ એ બેનો વચ્ચેનો ભાગ લઈને અનુષ્ઠાન આવે છે. આનું વ્રત આપ કરતા હશો ઘણા. આ વિધિપૂર્વક વ્રત આપને એટલા માટે જણાવું છું કે આપણા કુળદેવી છે પેલું. બીજું કે આપણા સમાજમાંથી ઘણા બધા રસોઈ કામની અંદર જોડાયેલા છે. ઘણા નાની મોટી હોટલો ચલાવે છે. આપણે જે રસોઈ બનાવીએ એની અંદર સ્વાદ છે એ અન્નપૂર્ણા પૂરે છે. ગમે એવી સારામાં સારી વસ્તુનો ઉપયોગ કરશો પણ જગદંબાની કૃપા વગર એ રસોઈની અંદર કોઈ સ્વાદ નહીં હોય. અન્નપૂર્ણાનો શાબ્દિક અર્થ છે એ અન્નપૂર્ણા છે, ધાન્યની અધિષ્ઠાતી દેવી. જે દેવી આ સૃષ્ટિના સચરાચર જગતને દરેકને તૃપ્ત કરે છે. મહાદેવજી, ભગવાન શિવ, વિષ્ણુ, દેવલોક અને પૃથ્વીલોક અને પાતાળલોક, આ દરેકને જગદંબા તૃપ્ત કરે છે. આ તૃપ્તિ માટેનું દેવીનું સ્વરૂપ છે એ શાકંભરી સ્વરૂપ છે. શાકંભરીથી વિખ્યાતા એ શાકંભરી સ્વરૂપ. એક વખત દેવતાઓએ માયાની અંદર શ્રેષ્ઠ માયાથી પણ શ્રેષ્ઠ પાર્વતીજી અન્નપૂર્ણાથી પણ શ્રેષ્ઠ માયાને કીધી અને દેવતાઓએ બધાએ સ્વીકાર્યું અને શિવજીએ એમાં પોતાનો પ્રતિભાવ હામાં આપ્યો.
આ અન્નપૂર્ણાને ન ગયું. અને દેવતાઓ એવું વાતો કરવા લાગ્યા કે આ ભોજન પણ એક માયાનું જ રૂપ છે, બીજું કઈ નથી. અન્નપૂર્ણાજી ક્રુદ્ધ થયા, ક્રોધ અવસ્થામાં આવ્યા. જગદંબા એ જ શાકંભરી સ્વરૂપે આ સચરાચર જગતનું પાલન કરે છે. સમસ્ત ભોજ્ય પદાર્થો એમને જ આપેલા છે. ગઈકાલે આપણે કીધું એ રીતે કે ભોજન એ આપે છે અને જમાડે પણ એ જ છે. આપણે સુખ અને વૈભવ આપે એ જગદંબા છે, પણ આ સુખ અને વૈભવ એ આપણે ભોગવવા માટે નિરોગી કાયા આપે છે એ પણ જગદંબા છે. પોતાનું અપમાન થવાથી શાકંભરી સ્વરૂપ જગદંબાએ થોડાક સમય માટે અદ્રશ્ય કર્યું અને આ બ્રહ્માંડની અંદર હાહાકાર મચી ગયો. વરસાદ પડે પણ અન્ન ન પાકે. એ શાકંભરીની કૃપાથી બધું થતું એ બંધ થયું. હવે દેવતાઓને શિવજીને સમજાણું કે કંઈક ભૂલ થાય છે. ભિક્ષા માટે શિવજી અન્નપૂર્ણા પાસે ગયા. અન્નપૂર્ણે સદાપૂર્ણે શંકર પ્રાણ વલ્લભે જ્ઞાન વૈરાગ્ય સિદ્ધ્યર્થમ ભિક્ષામ દેહિમ ચ પાર્વતી. વારંવાર જગદંબાની સ્તુતિ અને પ્રાર્થના આ સમસ્ત જીવ માટે કરી. જગદંબાનું હૃદય દ્રવી ગયું. પાયસ એટલે સૌથી પહેલી ભિક્ષા પાયસ એટલે ખીરથી આપી શિવજીને. દેવતાઓને અન્નપૂર્ણાનું સ્વરૂપ સમજાણું. આ અન્નપૂર્ણાનું સૌથી પહેલું વિખ્યાત મંદિર એ વારાણસીની અંદર આવેલું છે. બરોબર વિશ્વનાથ મંદિરના સંકુલની બાજુમાં. ચૈત્ર અને આસો મહિનાની નવરાત્રીની અંદર 108 પરિક્રમા કરવાનું ત્યાં વિશેષ મહત્વ છે. 108 પરિક્રમા કરવાથી એ ઘરની અંદર ક્યારેય અન્નપૂર્ણાની ઓટ આવતી નથી. આ કહેવાનો મતલબ કે આપ ઘણી વખત દર્શન કરવા જતા હશો, પણ આવું કોઈ મહત્વ ખબર નથી એટલે આપણે દર્શન કરીને પાછા આવતા રહીએ. આ અન્નપૂર્ણાનું નિવાસ સ્થાન છે, જે મંદિર છે એ પેલા સ્મશાન ભૂમિ હતી. અન્નપૂર્ણાનું ત્યાં મંદિર બન્યું, એને નિવાસ સ્થાન થયું. એ પછી આ કાશી નગરની રચના થઈ છે. અને હાલમાં પણ આ ભૂમિની અંદર કોઈ ભૂખ્યું સૂતું નથી. એનો પ્રભાવ છે. બહેનો પણ જ્યારે જ્યારે રસોઈ કરે ત્યારે રસોડાની અંદર અન્નપૂર્ણાની નાની એવી છબી રાખી. આપણામાં ગણેશજી બેસાડવાની એક રીત છે. રસોડામાં અન્નનો ભંડાર ભરપૂર. કયા દેવતાઓને કયા ફૂલ અજાણતામાં ન ચડાવવું એ મગજમાં રાખવા જેવું છે. એ વિષય લાંબો છે, પણ દેવી પૂરતું, માતાજી પૂરતું તમને કહી દઉં છું કે દુર્વયામનો યજ્ઞ દેવી બિલ્વ પત્રેન ન ભાસ્કરમ. ભૂલથી પણ ધ્રોકરનું તણખલું જગદંબાને અડી ન જાય એનું ખાસ ધ્યાન રાખજો. દુર્વયામના યજ્ઞ દેવી, દુર્વા છે ગણેશ પૂરતી સીમિત રાખો. શિવજીને ચડાવી શકો, પણ કોઈ પણ દેવી સ્વરૂપને દુર્વાનું તણખલું અડવું ન જોઈએ, સ્પર્શ ન થવો જોઈએ. એનાથી દેવી ક્રુદ્ધ થાય છે. બિલ્વ પત્રેનો ન ભાસ્કરમ.
સૂર્યનારાયણને જળ ચડાવો, જાસૂદનું ફૂલ ચડાવો, રક્ત ચંદન વ્રતાંજલિ એનું ચંદન ચડાવો, એ ભગવાન સ્વીકારશે. પણ જો તમે એને બીલીપત્ર બતાવ્યું તો તમે દોષમાં આવી જશો. ઘણું બધું એવું છે કે આપણે ગમતું ન હોય, એમ દેવતાઓને પણ અમુક વસ્તુ એવી છે, અથવા કોઈને કોઈ રીતે શ્રાપ કથા જોડાયેલી છે. ન તુલસ્યામ ગણાધિપમ, ગણપતિને ક્યારે તુલસીજી ન ચડાવવા, શિવજીને ક્યારે ચંપાનું ફૂલ ન ચડાવવું. આવી રીતે નિષિદ્ધ પુષ્પો છે. આ માગસર મહિનાની અંદર આવતું 21 દિવસનું અન્નપૂર્ણાનું વ્રત આપણે બધા બહેનો કરતા હશે. આપણે શું કરીએ? સ્થાપન કરીએ, છબી રાખીએ, દીવો કરીએ અને પ્રિન્ટિંગ પ્રેસમાંથી છપાયેલી ચોપડીને એક વાર્તા તરીકે વાંચીએ. સારું છે, તમારો ભક્તિભાવ જળવાય. પણ આની અંદર મંત્રોના જપ જે કરવાના છે એને ભાંગા 21, કે તમે 21,000 જપ કરો છો તો 21 દિવસનો સમય છે, તો કાયમ 1,000ની ગણતરીથી જપ કર્મ કરો. હવે કયા મંત્રથી જપ કરવું, કેવી રીતે કરવું? સ્ત્રીઓ છે ઘરની અન્નપૂર્ણા છે. નારી યતસ્તુ પૂજ્યંતે રમંતે તત્ર દેવતા. કદાચ દેવતાઓની પૂજા ન થાય તો દેવતાઓ ક્રોધિત નહીં થાય, પણ નારીઓનું અપમાન કરશો તો લક્ષ્મીજી જરા વધારે રીસાઈ જશે. નારી યત્રસ્તુ પૂજ્યંતે, જે ઘરની અંદર નારી અને સ્ત્રીઓનું સન્માન થતું હોય, રમંતે તત્ર દેવતા, એ ઘરની અંદર ગૃહસ્થાશ્રમની અંદર ક્યારે ને ક્યારેક દેવતાઓ આવે છે. જીવનને સુખરૂપ વ્યાપન કરવા માટે ઘરની અંદર કલહ કંકાસ ન થાય એનું ખાસ ધ્યાન રાખો. લક્ષ્મી પ્રાપ્તિના માર્ગો બીજા છે એ હવે કાલ ઉપર રાખશું. નખ વધારેલા હોય, માથામાં તેલ નાખેલું ન હોય, પગના નખ રાક્ષસ જેવા વૃદ્ધિ પામેલા હોય, મુખની શુદ્ધિ ન હોય, આપણે ઉઠ્યા પછી આપણી પથારી આખો દિવસ અસ્ત વ્યસ્ત પડેલી હોય, જીવન કોઈ નીતિ નિયમ વગરનું હોય, કયા સમયે શું કરવું એનું કોઈ આયોજન ન હોય, 2 દિવસ સુધી ઘરની અંદર મેલા કપડાઓ ભેગા કરી અને સાચવી રાખીએ, આ બધાથી લક્ષ્મીજી નારાજ થાય. જેટલા પવિત્ર અને શુદ્ધ રહેશો જેટલા પવિત્ર અને શુદ્ધ રહેશો એટલા લક્ષ્મીજીની વિશેષ કૃપા પાત્ર બનશો. સાંજના સૂતા પહેલા સ્નાન કરવું, સમય ન હોય તો હાથ પગ ધોઈ લેવા, અને ભીના પગે ક્યારે સૂવું નહીં. અને કદાચ માટીથી કે ભસ્મથી કે સાબુથી મોઢું નહીં ધો તો ચાલશે, પણ પગ એકદમ ચોખ્ખા રાખજો. લક્ષ્મીજી પગ જોઈ છે. નારાયણના પગ જોઈ અને લક્ષ્મીજી હાર પહેરાવેલો, ઉપર દ્રષ્ટિ નથી કરી. નિત્ય વૃદ્ધો પશે વિનઃ ચત્વારી તસ્ય વર્ધંતે આયુ વિદ્યા યશો બલમ. ઘરની અંદર વૃદ્ધોની માન મર્યાદા જાળવવી. કાલનો ક્રમ છે, આપણે એ ઉંમરમાં આવવાના છે. ખાલી એની હાક પાડશો, એમની સેવા કરશો, હાજી હાજી, એમના આશીર્વાદ લાગશે તો નિત્યમ વૃદ્ધો પશ્ય વિનઃ, એની આગળથી અનુભવનું જ્ઞાન મળશે. જીવનની અમુક દુવિધા એવી છે કે પૈસાથી નહીં મળે, આપણે જ્ઞાનથી પ્રાપ્ત થશે. આપણા અન્નપૂર્ણાને બેસાડો. આયુર્વિદ્યા યશો બલમ. વૃદ્ધોની સેવા કરવાથી આયુ એટલે ઉંમર, વિદ્યા
યશ અને બળ આની વૃદ્ધિ થતી રહેશે. માગસર મહિનાની સુદ છઠ થી આ વ્રત ચાલુ થાય અને માગસર વદ નોમ સુધી આ વ્રત ચાલે. અન્નપૂર્ણા વ્રત. ભુર્જ પત્તે સમાલિખ્ય રોચના ગરુ ચંદનૈહિ. આનું એક યંત્ર બને 6 ચક્ર વાળો. ચોપડીમાં હોય એની ઉપર વિશ્વાસ ન કરતા તમારી આજુબાજુમાં ભૂદેવો હોય એની આગળથી સારું યંત્ર ભોજપત્ર ઉપર બનાવી લેવું. એમાં 6 આવરણ પૂજાઓ હોય છે. અને જે મંત્રોનો આપે જપ કરવાનો છે ચાર કે 5 મંત્રો હું આપને બતાવું છું. આપને જે અનુકૂળ લાગે એ મંત્રોનો જપ કરવો. આપણે અત્યારે યાદ નહીં રહે પણ વારંવાર આ સાંભળશો આ તમારી આગળ આવી જશે એટલે આપણે ખ્યાલ આવશે. કઈ રીતે કરવાનું? તો સ્થાપન કરવો, દીવો કરવો. દીવા 2 કરવા. દેવ્યા વામે તેલમ દક્ષિણે ઘ્રેતમ. માતાજીના ડાબા હાથ બાજુમાં તેલનો દીવો કરવો, દક્ષિણે ઘ્રેતમ જમણા હાથ બાજુમાં ઘીનો દીવો કરવો. અનુષ્ઠાન સમય સુધી, કાયમ માટેની જરૂર નથી. પછી એમાં એક દોરો આવે છે, ગાંઠ બનાવીને આપ બનાવો છો. યથાવિધિ પ્રમાણે એક આરપાસ સૂત્ર 16 તાર વાળો દોરો લઈ મંત્ર બોલતા બોલતા એક ગાંઠ વારવી અને મંત્ર જપ કરવા. નિત્યાનંદ કરી વરા ભય કરી સૌંદર્ય રત્ના કરી નિર્ધૂતા અખિલ ઘોર પાવન કરી પ્રત્યક્ષ માહેશ્વરી પ્રાલયાચલ વંશ પાવન કરી કાશીપુરાધીશ્વરી ભિક્ષામ દેહી કૃપાવલંબન કરી માતાન્ન પૂર્ણેશ્વરી. આ જગદંબાનું સ્તોત્ર છે. અન્નપૂર્ણા સ્તોત્રના પાઠ કરવા. આપણે બહુ ભાગ્યશાળી છે, એવા યુગમાં છે કે આપણે ટેકનોલોજીના માધ્યમથી ઘણું બધું જાણવા મળી જાય. પ્રથમ મંત્ર આ તમને એમાં મળી જ જાય પણ આપણે ખ્યાલ નથી કે શું ગોતવાનું છે. મારે ખાલી રસ્તો જ આપને આપવાનો છે, બાકી આપ બધાને ખ્યાલ છે. ઓમ રીમ શ્રીમ ક્લીમ નમો ભગવતી માહેશ્વરી અન્નપૂર્ણે સ્વાહા. આ પ્રથમ 20 એટલે 20 અક્ષરનો મંત્ર. આ સાધના કુબેરજીએ કરેલી એટલે દેવતાઓના ખજાનચી છે કુબેરજી. બીજો મંત્ર ઓમ રીમ નમો ભગવતી માહેશ્વરી અન્નપૂર્ણે સ્વાહા. આ 18 અક્ષરનો મંત્ર, 18 અક્ષરો. ત્રીજો મંત્ર ઓમ શ્રીમ રીમ ક્લીમ નમો ભગવતી માહેશ્વરી મમાભિમતમન્નમ દેહી દેહી અન્નપૂર્ણે. આ 31 અક્ષરનો મંત્ર છે. ચોથો ઓમ શ્રીમ રીમ નમો ભગવતી પ્રસન્ન પારિજાત ઐશ્વર્ય અન્નપૂર્ણે સ્વાહા. આ 24 અક્ષરનો 24 અક્ષરનો મંત્ર. પાંચમો મંત્ર ઓમ શ્રીમ રીમ નમો ભગવતી માહેશ્વરી પ્રસન્ન વરદે અન્નપૂર્ણે સ્વાહા. 25 અક્ષરનો મંત્ર. આમાંથી જે યોગ્ય લાગે એ મંત્રનો જપ આપ કરજો. ટૂંકો ને સારો મંત્ર છે ઓમ રીમ નમો ભગવતી માહેશ્વરી અન્નપૂર્ણે સ્વાહા. અમારી આગળ કોઈ આવું આવે તો આ ટૂંકો મંત્ર 18 અક્ષરનો નાનામાં નાનો મંત્ર આ છે. પછી આપની જે અનુકૂળતા, બધાનું ફળ સમાન છે. હવે મારે છેલ્લા દિવસનો તમને વિધિ વિધાન કહેવાનું. આપ કુમારિકા જમાડો છો, સૌભાગ્યવતી બહેનો જમાડો છો. આમાં વિશેષ શું કરવાનું છે તમારે ઉમેરો. તો જે જમવાનું બનાવો એની અંદર સૌથી પહેલાં તો એ કાયમ માટે યાદ રાખજો કે વ્રત માટે કે શ્રાદ્ધાદિક ક્રિયાઓ માટે આપ જે ભોજન બનાવો એમાં કોઈ આથેલી વસ્તુ ક્યારેય ન બનાવી. જલેબી, ખમણ
આથેલી વસ્તુ છે. આની અંદર બેક્ટેરિયા હોય છે. બેક્ટેરિયા ન હોય ત્યાં સુધી આ વસ્તુ ન બને, એટલે જીવ હિંસા ન થાય. બીજું, પલાંડું, લસણ અને ડુંગળીનો ઉપયોગ ન કરશો. નાહી ધોઈ સ્વચ્છ થઈ રસોડાની સફાઈ કરી અને રસોઈનો પ્રારંભ કરવો. આવા દિવસોની અંદર વ્રતના ઉદ્યાપનના દિવસે વધારે ભાગે લાડુઆ બનાવવા. લાડુ એમાંથી 5 લાડુ અન્નપૂર્ણને માતાજીને ધરવા સ્થાપનની બાજુમાં. આ ધૈરા પછી આપે ભોજન બધાને કરાવવું. આપે ભોજન નહીં કરવું, બધાને કરાવવાનું. તમારે બધાએ શું કરવાનું, એમાંથી 1 લાડુઓ છે એનો ભૂકો કરી અને જળમાં પધરાવી દેવો. નદી, સમુદ્ર અથવા કૂવો એની અંદર પધરાવી દો, એટલે જળના રહેનારા જીવજંતુઓ તૃપ્ત થશે. પેલું 1 કરવાનું. બોલીએ શ્રી નવદુર્ગા માતા કી જય. પેલો લાડુ જળની અંદર પધરાવવાનો. બીજો લાડુ છે એનો ભૂકો કરી અને કીડિયારું પૂરવાનું. ત્રીજો લાડુ છે એને જે બાળકો રમતા હોય એમાં પ્રસાદ તરીકે વેચી દેવાનું. વધારે લાડુ પ્રસાદમાં બાળકોને 1 વેચીએ, ઘટે તો બીજા લઈ લેવાના, પણ એ આમાંથી નહીં, અલગમાંથી. 1 લાડુ છે ગાયને આપવો, અને છેલ્લો લાડુ વધે તમારે પ્રસાદમાં લેવાનો. જમવા બેસો ત્યારે થાળીમાં એ લાડુથી શરૂઆત કરી અને વ્રતની પૂર્ણાહુતિ કરવી. આ રીતે અન્નપૂર્ણાનું વ્રત કરવું. આ જે સમજાયું છે એનાથી મને સંતુષ્ટ છું. છતાંય આપને કંઈ ન સમજાણું હોય તો આપ ગમે ત્યારે કોઈ બ્રાહ્મણને પૂછી શકો છો. પણ જે રસોઈના વ્યવસાયિક સાથે સંકળાયેલ છે એમને વર્ષમાં આવતું આ વ્રત ક્યારે ચૂકવું ન જોઈએ, એ ધ્યાન રાખો. નવરાત્રે તું સંપ્રાપ્તે કર્તવ્યમ દ્વિજમુત્તમમ વિધાનમ વિધિવત બ્રૂહિ શરતકાલે વિશેષતઃ. નવરાત્રિની અંદર 4 નવરાત્રિ આવે છે, આપને ખ્યાલ છે. આપણે દિવસોનું મહત્વ રાખીએ જ નવરાત્રિના. નવરાત્રે તું સંપ્રાપ્તે કર્તવ્યમ દ્વિજ ઉત્તમમ. આ વિશેષ કરી અને બ્રાહ્મણો માટે છે. નવરાત્રિ વ્રત બધાએ કરવું જ જોઈએ, પણ આપમાંથી જેમને જેમને સાધનાઓ પ્રિય છે, ઉપાસનાઓ પ્રિય છે, એના માટે આ વિશેષ છે. નવરાત્રિની અંદર રાત્રિનું મહત્વ છે. તે રાત્રિ કાલે દેવી દેવતાઓનું, દેવી માતા જગદંબાનું આપે સ્મરણ કરવું જોઈએ. વર્ષમાં આવતી 4 નવરાત્રિ એટલે 36 દિવસ અને 4 રાત્રિ બીજી
એટલે 40 દિવસ છે એ જગદંબાના છે, 365 દિવસમાં છે. આ બીજા 4 દિવસો ક્યાં કે કાલ રાત્રિર મહારાત્રિર અને મોહરાત્રિશ્ચ દારુણા. કાલ રાત્રિ આસો વદ 14ની તિથિ, જેને આપ કાળી 14 કૃષ્ણ ચતુર્દશી થી ઓળખો છો. કાલ રાત્રિ. મહારાત્રિ એટલે શિવરાત્રિ. મોહરાત્રિ એટલે જન્માષ્ટમી. અને દારુણશ્ચ, દારુણ રાત્રિ એટલે હોલિકા દહન દિવસની ફાગણ સુદ પૂનમની રાત્રિ. આ 4 રાત્રિ છે એ પણ દેવીને પ્રિય છે. જુહુયાત સ્તોત્ર મંત્રેર્વા પાયસમ તિલસર્પિસૈહિ. જે પણ કઈ દેવી દેવતાઓના જપ તપ પૂજા પાઠ આપ કરો, નાનો એવો હોમ કરવો. અષ્ટમીનું બહુ મહત્વ છે. પાયસમ તિલસર્પિસા. પાયસમ એટલે ખીર, તલ, સર્પિસા એટલે ઘી. વિશેષ કૃપાની પ્રાપ્તિ માટે ત્રિમધુથી હોમ કરવો. ત્રિમધુ એટલે ઘી, મધ અને સાકર. ષડ ઋતુની અંદર આજે વસંત ઋતુનો પ્રારંભ થયો છે. આપણે બધા ભાગશાળી છે કે આ ઉત્તમ દિવસે, સરસ્વતીજીના પાવન પવિત્ર દિવસે આપણે આ સાધના અને ઉપાસના એ માર્ગ બાજુ આગળ વધીએ છીએ. સારા દિવસની શરૂઆત છે. અમારા સમજાવવાથી એટલામાંથી કદાચ 5-10 જણા પણ એ માર્ગમાં જશે તો પણ આ બધું સાર્થક છે. એમાં પણ શરદ અને વસંત, શરદ ઋતુ અને વસંત ઋતુ, આ 2 ઋતુને યમદ્રષ્ટ એટલે યમની દાઢ કહેવામાં આવી છે. આ ઋતુની અંદર બીમારીઓ વધારે આવે એટલે પણ આનું વ્રત કરવું જરૂરી બની જાય છે. કદાચ ધર્મ અને માર્ગની અંદર આપ જવા ન માંગતા હો તો આરોગ્યની દ્રષ્ટિથી પણ નવરાત્રી વ્રત કરવું. જેટલા ભૂખ્યા રહેશો એટલી નિંદ્રા ઓછી આવશે. નિંદ્રાનો ક્રમ છે. રેગ્યુલર આપણે ઉઠી ન શકતા હોય સમય પ્રમાણે, તો અમને જે બાળપણમાંથી શીખવવામાં આવ્યું છે કે આપ નિદ્રાને આધીન થાવ સુવા માટે, ત્યારે 1 કલાક અને 30 મિનિટ, 1.5 કલાક આની એક ચેન હોય છે. આ 1.5 કલાક પૂરી થાય એટલે બીજી 1.5 કલાકની ચેન શરૂ થાય. આ બંનેની વચમાં 2-3 સેકન્ડ માટે આપ જાગો છો, પરખું ફેરવો છો, આખું ખોલો, પાછા સૂઈ જાવ છો. આ 2 ચેન સંલગ્ન છે. રાત્રિના નિશાકાળ 12 વાગ્યા પછીનો સમય છે, નિશાનો સમય, રાત્રિકાળ. એ નિશાકાળ પહેલાના સમયમાં જો તમે 1.5 કલાક આરામ કરો નિદ્રા, તો એ 3 કલાક નિંદ્રા કરી એ બરોબર ફળ આપે છે. એટલે તમે 9 વાગે સૂઈ જાઓ અને 12 વાગે ઉઠો તો તમે 3 કલાક નિંદ્રા કરી છે, પણ તમને એનું ફળ 6 કલાક જેટલું મળશે. યા નિશા સર્વભૂતાનામ તસ્માત જાગૃતિ સંયમી. રાત્રિકાળની અંદર મધ્યકાળ પછી સંયમી અને સાધક પુરુષ છે એ સૂતો નથી, જાગી જાય છે. આપ જ્યારે જ્યારે ઉઠો, આપ 9 વાગે સૂઈ ગયા છો તો 1.5 કલાકની ટુકડા કરો.
એ 1.5 કલાક આપની પૂરી થાય ત્યાં જ અલાર્મ મૂકો, એટલે આપ ઉઠશો એટલે સ્વસ્થ રહેશો, આપનામાં સ્ફૂર્તિ રહેશે. 4:30 ઉઠશો 9 વાગે સૂઈને તો ફ્રેશ રહેશો, પણ 4 વાગે ઉઠશો તો તમે આળસ રહેશે શરીરમાં. કેમ કે તમે 1.5 કલાકની સાયકલ વચમાંથી તોડીને ઊભા થયા છે. 9 વાગે સૂશો, 4:30 સાયકલ પૂરી થાય ત્યારે ઉઠો. એની જે નિંદ્રાની ચેન છે એ ચેનની વચમાંથી ઉઠશો એટલે આખો દિવસ તમે આળસમાં જશે, કંટાળામાં. સાધનાનું પેલું પગથિયું આ છે, તસ્મા નિદ્રામ વર્જય. આળસનો ત્યાગ કરવો. આ પછી કરી લેશું, પછી કરી લેશું. આ ત્યાગ ત્યારે જ થશે કે જ્યારે તમે અન્ન છે એ ઓછી માત્રામાં લીધું હશે. ભરપૂર પેટ જમી લ્યો, સૂઈ જાઓ, દિશાનું કે જ્ઞાનનું કંઈ ભાન નથી, તો નિંદ્રા સમાધિ સ્થિતિ. નિંદ્રા છે અડધી મૃત અવસ્થા સ્થિતિ છે. કલ્પના કરો કે 70 વર્ષના આયુષ્યની અંદર 35 થી વધારે વર્ષો આપણે સુવામાં કાઢી નાખીએ છીએ. બાકીના 35 વર્ષ એમાં કમાવું, પરિવારની સાથે રહેવું, બાથરૂમની અંદર કાયમનો સમય હિસાબ કરો તો માણસ 5.5 વર્ષ જિંદગીના બાથરૂમમાં કાઢી નાખે છે. એમ કાયમ 20 મિનિટ જો તમે ભગવાનને આપશો ને તો 8 વર્ષથી વધારેનો સમય તમે જગદંબાની સામે બેઠા છો. 24 કલાકમાંથી 24 મિનિટ દેવી દેવતાઓને સાચા ભાવથી અર્પણ કરવી જોઈએ, જેને દશાંશ કહેવાય. 1440 મિનિટ થાય, આમાંથી 24 મિનિટ કાઢી દો, બાકીનો સમય બધો તમારો જ છે. જેટલી વાર ભગવાનનું નામ લ્યો, માતાજીનું સ્મરણ કરો, સાચા ભાવથી કરવું. આખો દિવસની દોડધામમાંથી આપ થાકેલા હો. રાત્રિકાળ વધારે સાધનાની અંદર માણસો લે છે, કારણ કે નીરવ શાંતિ હોય, પશુ પંખી સૂઈ ગયા હોય. તસ્માત જાગૃતિ સંયમી, ત્યારે સાધક જાગૃત થાય છે. તમે 3 દિવસ માર્ક કરજો, બ્રહ્મ મુહૂર્તમાં ઉઠી જાજો. ચોથે દિવસે તમને એવું ફિલિંગ થશે કે મને કોઈક ઉઠાડે છે. 4 વાગે તમારી આંખો ખુલી જશે. સિદ્ધ સંતો, મહંતો આ બધા સવારે વહેલા ઉઠી આકાશ માર્ગે અદ્રશ્ય રૂપે ગંગાજીમાં સ્નાન કરવા જાય છે. અને એને અફસોસ થાય છે કે મનુષ્ય સૂતો છે, આની ભાવના સારી છે એટલે ઉઠાડતા જાય છે. આપણે જે ગુરુ પ્રત્યે નિષ્ઠા હોય, જે ગુરુ પ્રત્યે ધારણ કરેલા હોય, જે ગુરુ પ્રત્યે આપણો ભાવ હોય, એમનું સ્મરણ કરવું. શિવ 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 એવું 7 વખત સ્મરણ કરી અને સૂવું. રાતના નીંદર ઉડે એટલે નારાયણ નારાયણ મંત્રનો જપ કરવો. ચોથા દિવસથી આપ સવારમાં ઉઠી જશો. ચોથા દિવસથી આપ સવારે જાગી જાઓ અને જાગી જ જશો. મા મહિનો, અષાઢ મહિનો, ચૈત્ર, અશ્વિન, આ વર્ષની આવતી 4 નવરાત્રી. ધાર્મિક અને આરોગ્યની દ્રષ્ટિથી આવા વ્રત અને વિધિ વિધાનો આપણે કરવા જોઈએ. અમે કેવો વધારે સમય લઈ છે એ પણ તમને રહસ્ય આપી દઈશ, તમને કદાચ કામ આવે. આખો દિવસ દોડધામ કરતા હોય ત્યારે સાધનાને કે જપ પૂજા પાઠને મગજ ઉપર નહીં રાખો. કેમ કે તમે કરશો તો તમારું મન છે એ ચારે બાજુ ભટકતું રહેશે, સ્થિર નથી.
અને મનને સ્થિર કરવા માટે જ ઋષિ મુનિઓ હજારો વર્ષો સુધી તપશ્ચર્યા કરી છે. તો આપણે એક ક્ષણમાં સ્થિર થઈ જાય એ સંભવ નથી. માર્કંડેય ઋષિએ 10,000 વર્ષ પાણીના અંદર બેસી અને તપશ્ચર્યા કરી. 1,000 વર્ષ કાલે બતાવ્યું શુક્રાચાર્ય તપશ્ચર્યા કરી. તો આપણે થોડાક સમયમાં મન સ્થિર કઈ રીતે થાય? તો આખો દિવસ આ મનને જ્યાં જવું હોય ત્યાં જવા દો. મનો મધુ કરો મેઘો માણિની મદનો મરુત મા મદો મરકટો મત્સ્ય મકારા 10 ચંચલા. આ 10 મ છે ક્યારેય સ્થિર ન રહે, ચંચળ છે. મન મધુકર એટલે ભમરો, મેઘ એટલે વરસાદ, માનિની એટલે મદ, સ્ત્રી, મદ એટલે અભિમાન, મરુત એટલે વાયુ, મરકટ એટલે વાંદરું અને મત્સ્ય એટલે માછલું. આ ક્યારે સ્થિર ન રહે. એને સ્થિર કરવાનો પ્રયત્ન કરો તો તમે ડિસ્ટર્બ થઈ જાઓ, એટલે પકડવાનું નહીં. તો શું કરવું? તો એને થાકવા માટેની રાહ જો. તમે આખો દિવસ દોડાદોડી કરશો એટલે શરીર થાકી જશે તમારું. શરીરને જવા માટે ક્યાંક ટિકિટ ભાડું લાગે છે, મનને જવા માટે ક્યાંય ખર્ચો નથી, એટલે ચારે બાજુ જાય છે. શરીર થાકે છે એમ આપણું મન પણ થાકે છે, અને મન થાકે ત્યારે જ આપણે નિંદ્રા આવે. નહીં તો ગમે એટલી ગોળી લ્યો, મન થાક્યું નહીં હોય તો વિચારો જ આવશે, આપણે નિંદ્રા નહીં આવે. જાગો રાતના, મન થાકશે એટલે નિંદ્રા આવશે. જ્યારે નિંદ્રા આવવાની શરૂઆત થાય એટલે સમજી લેવાનું કે આ સિસ્ટમમાં મન આવી ગયું છે, ઇન્દ્રિયો અને કર્મેન્દ્રિયની વચ્ચે ગોઠવાઈ ગયું છે. એટલે આપણે નિંદ્રા આવશે, કેમ કે વિચારો શાંત થઈ ગયા છે. અને જ્યાં સુધી વિચારો સ્થિર અને શાંત નહીં થાય ત્યાં સુધી ગમે એટલી ગોળી લેશો, એને ઇન્જેક્શન લ્યો તો ઊભા થઈ જાય છે. રાત્રો નિદ્રાને લભ્યતે, તો નિંદ્રા પ્રાપ્ત ન થાય. મન થાકે ને ત્યારે માળા હાથમાં લ્યો, ભલે પછી માળા હાથમાં રાખીને સૂઈ જવું પડે. આ થોડોક સમય તમારી આગળ મળશે, એમાં મને તમારા શરીરના ખોરિયામાં હશે અને તમારું શરીરને બધું બિરાજમાન હશે ત્યારે. કેમ કે સતત નિંદ્રાનો જ વિચાર હશે, બીજો કંઈ નહીં હોય. ઘણી સાધના ઉપાસનામાં એવું બતાવ્યું છે કે જે જગ્યાએ તમે જપ અનુષ્ઠાન કરો છો એ જ આસન ઉપર સૂઈ જાવ. એનું કારણ આ છે. વિશેષ ઉચ્છિષ્ટ વિનાયક સાધનાની અંદર આ ઉલ્લેખ બતાવ્યો સારી રીતે. પણ આપ જે સ્થિતિમાં બેઠા છો, નીંદર આવે એટલે માળા પકડો હાથમાં, જપ કરો, એટલે તમારું મન છે માળામાં પોરવાશે. અને થોડીક ક્ષણ માટે પણ એમાં એક માળા જે થશે ને એ દિવસની 10 માળા બરોબર છે, એટલું ફળ આપનારી બનશે. તમારા વિચારો સ્થિર નહીં હોય ને તમે ગમે એટલી માળા કરશો તો આપણામાં ને મશીનમાં કોઈ ફરક નથી. યંત્રમાં લાઈટ હશે ત્યાં સુધી ચાલવાનું, પણ શરીરની અંદર કર્મેન્દ્રિય, જ્ઞાનેન્દ્રિય, મન આ બધું સચેત ક્યારે બનશે? કે જ્યારે નિંદ્રા આવશે અને તમે તમારા શરીરને સુડાવી નહીં દો, એટલે બધું વિહવર બની જશે. શરીરને તમે એક દંડ આપશો, પછી મારા હાથમાં હશે ને તમે સૂઈ ગયા હશો. અજપા જપ હમસહ સોહમ, એ સાયકલ ચાલુ થશે ધીમે ધીમે. હમસહ સોહમ, વચમાં તમારો ઈષ્ટ મંત્ર આવશે. આ શીખાડવાથી નહીં આવે, આ ઓટોમેટિક ચાલુ થઈ જશે. શ્વાસ લેશો, હમસહ, શ્વાસ કાઢો એટલે સોહમ. આ બધું ઓટોમેટિક આપણે સંભળાવવા મળશે. ચાલો, નવરાત્રિની તૈયારી કેવી રીતે કરવી અનુષ્ઠાનની? તો અમાસને દિવસે જ્યારે નવરાત્રિ ચાલુ થવાની હોય એના પ્રારંભના દિવસે સારી માટી લઈ ગાયનું છાણ સૂકવી એનો પાવડર કરી આ બધું મિક્સ કરવું,
વાંસની સુંડલીમાં જગદંબાના જવારા વાવવા. આ બધું કાર્ય કરતા કરતા તમારા ઈષ્ટ મંત્રનો આપે જપ કરવો. સારું એવું આસન બનાવવું. જે આસન પહેલા દિવસે પાથર્યા પછી 9 દિવસ સુધી ઉપાડવાનું નહીં. તમારી ઉપાસનાથી ઘરના કોઈ સભ્યોને તકલીફ ન પડે અને ઘરના સભ્યોથી તમને કોઈ તકલીફ ન પડે એવી રીતે આસન લગાવવું. સંભવ હોય તો સાધનાના રૂમની અંદર બીજા અન્ય કોઈએ પ્રવેશ ન કરો. ખોટા વાઇબ્રેશનો રૂમની અંદર નહીં આવે. જે જગ્યાએ સ્થાપન કરો ત્યાં ગાયના છાણથી લીપો. જગ્યા પવિત્ર થશે. જે પવિત્ર શબ્દ છે એનો મતલબ એવો છે કે જગ્યા બેક્ટેરિયા મુક્ત બનશે. ગાયના છાણથી લીપેલું મકાન હશે, માટીથી લીપેલું મકાન હશે. શીતકાલે ભવેદ ઉષ્ણમ ઉષ્ણકાલમ ભવેદ શીતમ. શીતકાલે માટીથી અને છાણથી લીપેલું મકાન, શિયાળામાં ગરમ વાતાવરણ હશે અને ઉનાળાની અંદર એની અંદર ઠંડુ વાતાવરણ આવશે. કૂપજ છાયા, વટજ છાયા, વડલાનો છાંયો શિયાળામાં ગરમી આપશે, ઉનાળામાં ઠંડક આપશે. કૂપોદક વાવનું પાણી શિયાળામાં ગરમ હશે, ઉનાળામાં ઠંડુ હશે. કૂપોદક વટજ છાયા શ્યામાકા મૃતિકા ગૃહમ. માટીથી લીપેલું, કાળી માટીથી લીપેલું મકાન. શીતકાલે ભવેદ ઉષ્ણમ ઉષ્ણકાલે ભવેદ શીતમ. શિયાળામાં ગરમ, ઉનાળામાં ઠંડુ. એટલે માટીથી લેપન કરવું ગાયના છાણથી. બાજોઠ રાખવો. સ્થાપન કરવું ન આવડે તો ભૂદેવને બોલાવીને આજુબાજુમાં હોય તો આ બધી ઉત્તમ સેવા બ્રાહ્મણો આપશે. તમે કરશો તો બધાય પ્રસન્ન થશે. 2 દીવા તૈયાર કરવા. સમજાયું એમ કે વામે તેલમ દક્ષિણે ઘ્રેતમ. ડાબા હાથ બાજુ તેલનો દીવો અને જમણા હાથ બાજુમાં ઘીનો દીવો. આ ઘી બને તો ગાયનું રાખવું અને એના માટે 6 મહિના આગોતરા આયોજન કરી અને દૂધ ગાયનું લેતા હોય એમાંથી અલગ અલગ ઘી બનાવતું જવું. જેટલું આપ હાથે બનાવશો એટલી પવિત્રતા જળવાશે. ઉપર એક ધ્વજ લગાવવો, લાલ અથવા પીળો. વધારે માત્રામાં સંખ્યામાં મંત્ર જપ કરાવવા હોય તો બ્રાહ્મણોનું વરણ કરવું, પણ એકી સંખ્યામાં 1, 3, 5, 7, 9 એ રીતે બ્રાહ્મણોનું વરણ કરવું. બેકી સંખ્યામાં બ્રાહ્મણોનું વરણ ન કરવું. વિત્ત સાઠ્યમ ન કદાપી ભવેત. વિત્ત સાઠ્યમ ધનવાન હોવા છતાં ધર્મના કામમાં હું ગરીબ છું એવું બોલવા માંડવું તો થાય સાધુ વાણિયા જેવું. તથાસ્તુ. આને કહેવાય વિત્ત સાઠ્ય. તમે જેવા છો એવા ધર્મ કાર્યમાં દેખાવ. સાધુ સંતો કે બ્રાહ્મણોને આપવા માટે વિત્ત સાઠ્ય બની જવું કે અમારાથી સંભવ નથી. બ્રાહ્મણ તો આ કાંઈ વાંધો નહીં, આ ચોખા છાંટા, પણ આ વિત્ત સાઠ્ય તમને નડશે. વિત્ત સાઠ્ય ન બનો. યથા સંભવ એમનું જે થાય છે અનેક ગણું આપશો તો અનેક ગણું પાછું આપને આવશે. કૂવામાંથી જેટલું પાણી કાઢશો, તમારા ભાગ્યમાં જેટલા સંપત્તિ લખેલા છે, લક્ષ્મીજી લખેલા છે, એ આપને મળવાના જ છે. આપ સ્થિર રાખશો તો નવો પ્રવાહ નહીં આવે. આપ જૂનું કાઢશો તો નવું આવશે. પછી લક્ષ્મીજી કેમ આવશે એ તમને અમે શીખાડશું ને કે કેમ આવે છે. થોડાક હાથ મુક્ત કરો. વિત્ત સાઠ્ય ન બનવું, એમાં ખાસ કરીને ધર્મ અને દાન અને સેવાના કામની અંદર.
કોઈ જગ્યાએ સેવાનું કાર્ય હોય, મારા શરીરમાં કે પગમાં તકલીફ છે એમ ખોટું બોલી અને શરીર સાઠીય તમે સતાડો, પછી એ પીડાની તૈયારી તમારે રાખવાની છે. જે નથી એ તમે પ્રતિપાદિત કરો ધર્મ કાર્યમાં, તો એ તૈયારી રાખવાની. પીરસવાનું કે મને કમર દુખે છે, એ તૈયારી રાખજો. જમવાના નિયમો: સ્વપાકી બનવું, પોતાના હાથે બનાવેલી રસોઈ જમવી. અને એટલું બધું આપણે સમય ન હોય તો ફ્રૂટ ને દૂધ લઈ લેવો. ફ્રૂટ અને દૂધ મિક્સ કરો એટલે વિરુદ્ધ આહાર છે. એટલે પેલા એક સમય દૂધ લેવું અને એક સમય ફ્રૂટ લેવું, એટલે વિરુદ્ધ આહાર ન થાય. અને બે સાથે લેશો તો ચંદ્ર અને શનિ એક્ટિવ થઈ જશે અને પિત્ત વધી જશે. વિષયોગ જેને કહેવાય, ઘણાની કુંડલીમાં હશે વિષયોગ. શનિ અને ચંદ્ર, સૂર્ય અને શનિથી બનતો આ યોગ છે. આ યોગની અંદર એના ખરાબ પરિણામો ઘણા છે, પણ એનું સારું ફળ એવું છે કે જેની કુંડલીમાં વિષયોગ હશે એને શિવજીની કૃપાથી આધ્યાત્મિક માર્ગમાં જવાનો રસ્તો ચોક્કસ મળશે એના જીવનકાળ દરમિયાન. અને સમજી વિચારીને વિષયોગની શાંતિ કરાવી, આધ્યાત્મિકનું દ્વાર બંધ ન થઈ જાય એ જોવું. એમાં ખાસ કરી અને 12મા સ્થાનમાં કે 11મા સ્થાનની અંદર હોય ત્યારે વિષયોગને બોલાવવો નહીં. ભૂમિ શયન કરવું, રાત્રિકાળના અંદર જમીન ઉપર ચટાઈ પાથરી અને સૂવું. બ્રહ્મચર્યનું પાલન કરવું. અત્યારે મળતા કોલગેટ કે આનો ઉપયોગ ન કરતા દંત મંજન કે દાંતણનો ઉપયોગ કરવો. સાબુની જગ્યાએ રાફડાની માટી અથવા કોઈ ખેતરની સારી ચારેલી માટી આનો ઉપયોગ કરી શકો. કુમારિકા પૂજન નિત્ય કરવું, 1 અથવા 3 અથવા 9 આપણી શક્તિ ભક્તિ અનુસાર એમને કંઈક આપવું, એમના આશીર્વાદ લેવા. અષ્ટમીના દિવસે આપણે જે જપ કર્યા છે એનો યજ્ઞ કરવો. દેવતાઓના નૈવેદ્ય કેવા છે એનું વર્ણન બતાવવામાં આવ્યું. દસમીના દિવસે આ વ્રતની ઉજવણી કરવી. મંત્ર, કયા મંત્રનું સાધન કરવું, તો એના માટે આપના ગુરુના સાનિધ્યમાં આપે જવું. એ જે મંત્રદાન આપે એ મંત્રના જપ કરવા. કલિકાલની અંદર ઘણા બધા મંત્રો દેવતાઓએ કિલિત કરેલા છે, પણ ગુરુ મંત્ર છે એને કોઈ કિલનમાં નડતું નથી. ગુરુ ધારણ કર્યા પહેલા આ બીજી કે ત્રીજી વખત કહું છું કે શિષ્યને ગુરુની પરીક્ષા કરવાનો અધિકાર છે અને ગુરુને શિષ્યની પરીક્ષા કરવાનો અધિકાર છે. એનો લાભ લેવો. કુલાણવ તંત્રની અંદર આનો વિસ્તૃત ઉલ્લેખ છે. એમને એમ ગુરુ ધારણ ન કરી લેવા. તમારું કલ્યાણ ક્યાં છે એનો સતત વિચાર કરવો. કલિકાલ છે, ધર્મના એટલા બધા વાળા હશે, અહીંયા આવો હું મુક્તિ આપીશ. આવા સંપ્રદાયો ઘણા બધા છે. હજી તો વધશે આ બધું. જેમ જેમ યુગ આગળ વધશે એમ ધર્મના ફાટાઓ વધશે. મોઢેથી બધા એમ કહેશે કે અમે આપને મુક્તિ આપશું, પણ એ ધર્મના વડાને ખુદ પોતાની મુક્તિનો ખબર નહીં હોય કે મારી મુક્તિ કેમાં છે. ગીતાજીમાં શ્રી હરિ એવું કે મોક્ષ ઈષ્યામિ મામ શુચઃ, ચોખ્ખું કીધેલું છે કે શુદ્ધ અને પવિત્ર અને સારા ભાવથી મારા ચરણમાં આવ તો હું તને સ્વીકારી અને તને મુક્ત કરીશ. પણ જ્યાં લખેલું છે એ આપણે પકડવું નથી. અહમ તો આમ સર્વ પાપેભ્યો મોક્ષ ઈષ્યામિ મામ શુચઃ, તારા બધાય પાપને નાશ કરી અને શુદ્ધ પવિત્ર થઈને હું તને સ્વીકારીશ. પણ સીધા ત્યાં નથી જવું. એક ધર્મના સંપ્રદાયના વાડામાં ફરવું છે. આપણો સ્વભાવ થઈ ગયો વળવાઈ પકડવાનો.
ફરી 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 અને જ્યારે મૃત્યુ નજીક આવશે ત્યારે ગુરુ કહેશે કે આ થોડા છે. તો એ નહીં બોલી શકતા હો કે નહીં સાંભળી શકતા હો. પહેલેથી સાચો માર્ગ પકડો. જેમ બાળકનો અભ્યાસ કરાવો છો ત્યારે સાચી લાઈન પકડો છો, એમ સાધનાના માર્ગની અંદર ભલે તમે સંન્યાસી કે સાધુ સંત ન બનો, પણ ગૃહસ્થ આશ્રમની અંદર રહી અને આપ જેવા ઉત્તમ સંન્યાસી કોઈ સમર્થ નથી કે બની શકે. સંન્યાસીને તો ખાલી પોતાનું ધ્યાન રાખવાનું છે, સાધનાનો એક ભાગ છે. આપણે તો ગૃહસ્થી છે, સાધનાનું ધ્યાન રાખવાનું છે, પરિવારનું ધ્યાન રાખવાનું છે. આ બહુ વધારે પરિશ્રમ છે. સાચો માર્ગ પકડો સાધનાનો. કુમારિકા પૂજન કરવું. દ્વિવર્ષાદ્યા દશાબ્દાંતઃ કુમારી પરિપૂજયેત. 2 વર્ષથી ચાલુ કરી અને 10 વર્ષની ઉંમરની દીકરી સુધીની પૂજા કરવી. આમાં તમે કોઈ ગોયણી જમાડો તો આ ઉંમરે એમાં લાગુ પડે. પછી કેવી દીકરી એની અંદર વર્જ્ય છે, આ કહેવામાં થોડોક દોષ લાગે પણ સાચી વાત છે, મારે તમને બતાવવી જરૂરી છે. પણ આપણી આજુબાજુમાં એવી દીકરી હોય કે જે આની અંદર માપની અંદર મર્યાદામાં ન આવતા હોય તો એને બોલાવીને જમાડવા પણ ગણતરીમાં ન લેવા. એટલે આપણે કોઈ દોષી ન બનીએ. તમે એવું કરશો તો જ તમને સાચી માહિતી આપું. એવું કરશો ને, કોઈ અંગ ઉપાંગ વાળી, કોઈના શરીરમાં કોઈ અંગ ન હોય એ આમાં વર્જ્ય છે, તમારી બાજુમાં રહેતા હોય અને તમે બધાને બાળકીને જમાડો, એને ન બોલાવો તો તમે દોષમાં લાગશો. એને બોલાવવા પણ ગણતરીમાં ન. નાધિકાંગી ન હીનાંગી કુષ્ઠિનીમ ચ રણાંકિતમ અંધામ કાણામ કે કરામ ચ કુરૂપામ રોમતમ તનુમ દાસી જાતામ રોગયુક્તો દુષ્ટામ કન્યામ ન પૂજયત. આટલી કન્યાની પૂજા ન કરવી. ક્યાં ક્યાં? ના અધિકાંગી, એક આંગળી કોઈને વધારે ઉગેલી હોય, જેનો અંગ વધારે છે, આ પૂજનમાં વર્જ્ય છે. હજી હાથ જોડીને કહું છું કે આપણી આજુબાજુમાં કોઈ હોય તો એમાં પક્ષપાત ક્યારેય ન કરશો. એ દોષના અધિકારી તમે બનશો. અત્યાર સુધી આ કોઈ કહેતું નથી. એનું કારણ એ છે કે બધાય પોતાના દોષથી બીએ છે કે કદાચ દીકરીનું અપમાન થશે તો દોષમાં આવશું. તો હું આપને વિનંતી કરીને કહું છું કે હું સાચી માહિતી આપું છું, જ્ઞાન આપું છું, પણ આપ કોઈ દીકરી પ્રત્યે ભેદભાવ ન કરશો. સૌભાગ્યની વસ્તુ જે આ દીકરીને આપો એ પણ એને આપજો, પણ ગણતરીમાં ન લો. ન અધિકાંગી, જેના શરીરમાં એકાદ અવયવ વધારે હોય, આ પૂજન માટે યોગ્ય નથી. ન હીનાંગીમ, જેના શરીરમાં એક અંગ ઓછું છે, આ પણ વર્જ્ય છે. કુષ્ઠિનીમ, જેને કોઢ જેવો રોગ છે અથવા કે હાડકું વધે ને બહાર નીકળે છે એવું છે. વ્રણાંકિતમ, શરીરની અંદર ચામડીના રોગ હોય, લાંબા સમય સુધી મટતા ન હોય. અંધામ કાણામ, આંખેથી દેખાતું ન હોય અથવા એક આંખની અંદર કંઈ ખોડખાપણ હોય. કે કરામ ચ, દાદર ખરજવા જેવા રોગ. આ ટૂંકા સમય માટે હોય તો કોઈ દોષ નથી, પણ ઘણાને વારસામાં મળેલા હોય છે. કુરૂપામ, એકદમ શ્યામ વર્ણા હોય. રોમયુક્ત તનુમ, જેના આખા શરીરમાં રૂવાટી રૂવાટી હોય. દાસી જાતામ, દાસીની કન્યા અથવા વૈશ્યાની દીકરી. રોગયુક્તામ, જેના શરીરમાં સતત રોગિષ્ટ હોય. દુષ્ટ કન્યામ ન પૂજયેત, દુષ્ટ સ્વભાવવાળી નાની બાળકી હોય પણ છતાંય એકદમ દુષ્ટ સ્વભાવ હોય. આ કન્યામ ન પૂજયેત, આની પૂજા વર્જ્ય બતાવેલી છે. આવું બ્રાહ્મણોનું છે પણ એ નથી કહેતો, ઢાંકી રાખી. બધાયનું છે, ક્ષત્રિયોનું છે, બધાયનું. પણ વિનંતી,
કે મેં આપે જે જાણ્યું છે એનો ક્યારેય ભાણાંતર નહીં કરશો. આ મેં તમને જે કીધું કાણામ, અંધામ, કેકરામ, આ જે શરીરના અંગ ઉપાંગો છે, આ રોગ છે, આ પૂર્વ જન્મના શ્રાપથી પ્રાપ્ત થયેલા હોય છે, એટલે વર્જ્ય છે, બીજું કંઈ નથી. ઉત્તમ કન્યા કોને કેવી? તો નાની દીકરીમાંથી તો વિપ્રણામ સર્વેષ્ઠ સંસિદ્ધ્યેત, બ્રાહ્મણની દીકરી એટલે સર્વશ્રેષ્ઠ ઉત્તમ. પણ યશસે ક્ષત્રિયોદ્ભવામ, યશની પ્રાપ્તિ માટે ક્ષત્રિયોની દીકરીઓને જમાડવી. ક્ષત્રિયો પણ એવા કે જે ઉપરથી જ ક્ષત્રિય અહીં સુધી ક્ષત્રિય ચાલુ હોય એવા ક્ષત્રિય, પૂર્ણ ક્ષત્રિય. વૈશ્યજામ ધનલાભાય, વૈશ્યની દીકરીને અર્થ પ્રાપ્તિ એટલે ધનની પ્રાપ્તિ માટે એનું પૂજન કરી એમને સંતુષ્ટ કરવા. બધાય કાર્યો માટે બ્રાહ્મણની દીકરી, યશની પ્રાપ્તિ માટે ક્ષત્રિયોની દીકરી, અર્થ પૈસાની પ્રાપ્તિ માટે, દ્રવ્યની પ્રાપ્તિ માટે વૈશ્ય જ્ઞાતિની દીકરી. તો પુત્ર પ્રાપ્તય શૂદ્રયામ યજેત, સંતાનની પ્રાપ્તિ માટે શૂદ્રની કન્યાની પૂજા કરવી. આ તો કોકે જાતિવાદનું ઝેર ફેલાવ્યું, પણ આપણે તો એનાથી બહુ આગળ છે. આપણા ઋષિમુનિઓ લખી ગયા છે. અને જો આપણા ઋષિમુનિઓએ ભેદભાવ કર્યો હોત બ્રાહ્મણોએ, તો શૂદ્રનું ક્યાંય નામ ન હોત. પણ પુત્ર પ્રાપ્તિ શૂદ્રયામ યજેત, પુત્રની પ્રાપ્તિ માટે ચારેય વર્ણમાંથી કોઈને કામના હોય તો શૂદ્રની કન્યાને યથોક્ત દેવીનું સ્મરણ કરી પૂજા કરી અને જમાડવી. આમાં ક્યાં વર્ણ ભેદ આવ્યો? મંત્ર જાપનો સમય, ક્યારે મંત્ર જાપ કરવો જોઈએ?